એટલા માટે સંત મહાપુરુષો કીધું કે મનસા માસલી ગોરખ જાગતા નરને સેવા. કેવા નરને સેવા કીધો? જાગતા ને ઊંઘતા ને નહીં. તો જાગે કોણ? આ દુનિયામાં જાગનાર કોણ છે? संत सगा और गुरु सगा और सगा श्री राम तुलसी आ संसार में ठरवाना त्रण था कि गुरु जागे, संत जागे, सदगुरु जागे. मनसा मालन जी गोरख जागता ने सेवे तो तने मले निरंजन. थर ब्रह्मा डाल विष्णु ये फूल शंकर देवा आ तीन देवकूते तोड़ डाला किनकी करे शिव. फल ब्रह्मा છે, ડાળ વિષ્ણુ છે અને ફૂલ છે એ શંકર દેવ છે. આ ત્રણને તે તોડ નાખ્યા. હવે કોની કરે છે? જીવતું હતું આ જીવતું. જે ફૂલ વાળું ઝાડ છે એ જીવે છે. એનું થડ બ્રહ્મા છે, કારણ કે એનાથી ઉત્પત્તિ થી થડને માધ્યમ. થડ બ્રહ્મા, ડાળ વિષ્ણુ, ફૂલ શંકર દેવા. આ ભગવાન જેવું ફૂલ સુગંધ આવે, માલિક બનાવી. હવે એને તોડ નાખ્યું. તોડીને સેવા કરવા જો. હવે જીવતાની જાગતાની કરતો તેની વાત જુદી, પણ વેગરેજી ઊભું કર્યું. थर ब्रह्मा डाल विष्णु फूल शंकर देवा तीन देव को ते तोड़ डाला. अब किनकी करे शिव? हाथों हो तो इन्हें बगाड़ने शो. आ वेगरेजी मेर पाड़े पड़तो शिव. तीन देव को तोड़ डाला. अब किनकी करे शिव? ताकर दे मूर्ति घड़ी साथी पर दे पाया. वही मूर्ति जो सबकी हो तो घड़ने वाले को खाए. कि हाची धोए तो ये चढ़ी पे हुका तो मने ऊपर बेहीन टपका मारे છે. હુકામશી નું હથોડું મારે છે. એને છોડે? પણ ખરેખર ચેતન પેલો છે એટલે પેલીની ચાલતી નથી. પણ મારું એમ કેવું છે કે એ મૂર્તિ કેમ પૂજાય છે એનું કારણ છે. એ હથોડીનો માર ખાધો, શીણીનો માર ખાધો, ગુણનો માર ખાધો, એટલું મારી સતોની ભાગીને એટલે મંદિરમાં બેઠી. એટલું કોમ કર્યું એના ઉપર, એટલો માર ખાધો તોય સતોય એને ભાગી એટલે મંદિરમાં બેઠી. જેટલી ભાગીજી ને એટલા પગીચો મળ્યો. ત્યાંનો પગીચો મળાય. હવે આપણે નક્કી કરવાનું આ મૂર્તિ હું ભલું કરશે. લોકો કહે છે આ હું ભલું કર. એ ભલું નહીં કરે પણ કોઈનું બુરું નહીં કરે. એવી ભલું કરે નહીં પણ કોઈનું બુરું કરતી નથી. બુરું નથી કરતી ને એટલે આપણું નામ આવે. હે પ્રભુ માલી એમ કે નામ આવે. ભલે ભલું નહીં કરે પણ બુરું કોઈની કરતી નહીં. પણ આવી જીવતી જાગતી ચેતન સતો બુરું કરે. કોકના શેતર બહાર દઈ આવે, કોકનો શેડો તોડ નાખે, કોઈનો ચીરો ઉખેડ નાખે, કોઈનું શીનવી લે, કોઈનું પડાવે. આવી એને પેલી એમ કરતી નહીં. એટલે ભલભલા લશ્કરીઓ લઈને આવે. હું કા આ ખોટું નથી કરતી એટલે. એ બા કેટલોને કેવું થાય કે આ મહારાજો એ બધું પાર કાપ નહીં કુની કાપ નથી, સમજણ નથી તારા. કે ભાઈ એ કોઈનું બુરું કરતી નથી, એ ભલું નથી કરતી અને બુરું નથી કરતી. એટલા માટે શાંતિથી ઊભી છે એટલે એને નમવું પડે છે. અને મૂર્તિ એ ઝૂકતી છે અને આ પૂજા પાઠ દોરે એ પણ ઝૂકતી છે અને કાયા પણ ઝૂકતી છે. આ કાયા ઝૂકતી ન હોય તો આત્માની ઓળખાણ થાત નહીં. અને જો આ પાઠ પૂજા મૂર્તિ ફોટો જો ના હોય તો મન તમારું સત્યની જગ્યાએ ઊભું રહેતું નહીં. કેમ તે કે ભટક્યા જ કરે, ભટક્યા જ કરે. આ હમણે ઊભું કેમ છે એનું એક જ કારણ છે કે આ બધું હોય ને તો એનામ પવિત્ર આવે, એનામ પવિત્રતા આવે. અને ના હોય તો એના પવિત્રતા આવે નહીં. આપણે સેવા કરવા જઈએ
ત્યારે મય કંકુ જોઈશે, મય ચોખા જોઈશે, મય ફૂલો જોઈશે, એ બધાને મય મેળવા પાછી થાળી જોઈશે. આ બધું હોય ત્યારે તિલક થાય, અને તિલક થયા પછી પાછા નમાય, નયમાં પછી ભગવાનનું નામ લેવાય, ગુરુનું નામ પણ લેવાય. કારણ જુક્તિની હોય તો આ સમજણ મળે નહીં. આપણે કોઈ હરદની હોય, બળદની હોય તો આપણે ખેતરને કેમ કેમ ખેડીએ? એટલે બધાની જરૂર પડે. શેની જરૂર પડે? બધાની જરૂર પડે. ઘણા લોકો એમ કહે છે કે અમે ચેતનને માનીએ, જડને માનતા નથી. તે ચેતનને માનતા હોય તો એમ કહેવાનું કે મેં ખાઈ લીધું, મારું પેટ ભરાઈ ગયું. ભરાઈ જાય નહીં. જળ ગમી જવું પડે, રોટલા ગમી જવું પડે, ભાત ગમી જવું પડે, દાળ ગમી જવું પડે. જાય જો વેણી મોડા મેલે ત્યારે ભૂખ ભાગે. જળ વિના ખરેખર આ શરીરને ભૂખ ભાગતી નથી, અને જળ વિના ચેતન ઓળખાતો નથી. એટલે બધું ઓતપ્રોત છે ભાઈ. કેવું છે? ઓત ને હવાર ને હોજ ઓતપ્રોત છે. નર ને નારી ઓતપ્રોત છે. ચાંદ મોરસ પણ ઓતપ્રોત છે. અમથી મોરસ ઉકારી ના આવે તે નિહાળ નાખે. બધું ઓતપ્રોત છે. એટલે બધાની જરૂર પડે, બધું જોઈએ, બધું આપણી હાથે રાખવાનું. રાખવાનું ખરું, પણ આપણે કોણ રહેવાનું નહીં, આપણે નક્કી કરવાનું. રાખવાનું ખરું, પણ મારે કોણ રહેવું એ નક્કી કરવાનું. પછી એમની વિચારવાનું મેં હાથ છું, મેં પગ છું. ઘણા લોકો તો કઈ ની જોઈ લઈશ, વાંધો નહીં, ખાતર વગરની ખેતી છે, કોઈ દર તારે ખાતર મેળવું પડતું નહીં, ઓટોમેટિક નીકળે છે. વાત સાચી એ વૈદાંત કરે. પણ નહીં બદલા લીધે મૂછો હું કા ચમેરે? હું લેવાય એને ચમેરવાથી શું થાય? એ મૂછો જતો એટલે સમજી જવાનો કે ઓને તો દિહાવી એમ બીડી પીવા, અને જો બીડી એમ લઈને દિહાવી એમ કે ચડપ એમ થઈ ગઈ, કશું કામ લાગે? તો બસ એને એટલું જ કામ કરે, વધારે કરતી નહીં. દરેક દિહાવી એમ ગીરી પૂરી, તોય પાછો એને સમેરે, કઈ વાંધો નહીં, જોઈ લઈશ. પણ કોરોનો આવ્યો ને તે ભલા મૂછો ઢોકી દીધો. એક બીજા વધારે જે કોનો હતી જાય બધા મોસમો બાંધ્યા પછી મૂછો બધાને બંધ થઈ ગયો. કુદરત કોપી કોઈને નિબતેલા ને પેલે બધા પાડ્યા. હા બધા પાડ્યા કે નહીં, બધા ઢોકીને ફરતા. અરે મહારાજો ગભરાઈ જાય. મંદિરમાં કોઈ આવવાનું નહીં, નારિયેળ લાવવાનું, ફૂલ લાવવાનું નહીં, દરવાજે લોકોને પકડવું નહીં. બોલો, કોરોના આવ્યો. मारो मारो सबके मन में मरवानी भी, कोई घर ने आंगण कोई झोपानी बार, कोई खूणाम संताए आ कायरो नर हूं करे, कायर हूं करे? आयो आयो हे कोठीम घाली मेला तोय कोईने सोईला नहीं. पण जेने श्रद्धा हती, जेने विश्वास हतो, हे એને કોઈ મરવાની પરવા નથી, એને કશું જ નથી. આગળ પંડિતરામ કહેતેલા આ બધું સમજાવવું પડે, આ મનને મનાવવું પડે, મન સત્યમ લગાવવું પડે. પણ આ મન એમ નક્કી કરે મને થઈ જ એટલે થઈ જ જાય. એક ભાઈ મારે તો વીમો કાઢેલો કે મહારાજ આપણે રાતદાન ગાડી લઈને ફરવાનું કરવાનું, બરોબર, વીમો કઢાય. વખતે તમારો વીમો હોય તો ગમે તે થાય, પાછલો પરિવાર તમારો સુખી થાય. એટલે આપણે પછી નક્કી કરીને જ કઢાવવાનો. મને ગમે તો થાય મારો પાછલો પરિવાર સુખી. એટલે ભગવાન આપણી ઉપર સચેતનથી રક્ષણ કરતો શીખવાડી કેમ કે એને મોકલી લીધેલું છે. હવે મારે ટેન્શન નહીં, કારણ કે આ થશે એટલે એનું પાકવાનું. આ નક્કી કોણ કરે? આપણે જ નક્કી કરી.
આપણે નક્કી કરીએ એનું ફળ આવીને ઊભું રહે. પણ એમ નહીં, એવું નહીં નક્કી કરશો. એવું નક્કી કરો, એવું નક્કી કરો કે ખરેખર મેં ખરેખર મરવાનો જ નથી, પણ આ શરીર છૂટી જવાનું છે. નક્કી એમ કરો કે મેં મરવાનો નથી, પણ શરીર છૂટવાનું છે. તો કોરોના આવશે તોય છૂટશે, એક્સિડન્ટ થશે તોય છૂટશે. અને હાથવી રાખશું તે જે ધન પરમાત્માના હાથમાંથી દોરી છૂટશે તે ધન પણ પડશે. તે પછી ટેન્શન હું, માથાકૂટ હું, બીવાનું હું, બીવાની કોઈ જરૂર નથી. બીબી રહેશે તોય પણ છોડવાનો નથી, એક દંડલી જ જવાનો. એ વાત નક્કી. પણ એટલી પ્રાર્થના કરો કે હે પ્રભુ, માલિક, ગુરુદેવ, બસ ભગવાનનું ભજન કરતો માલિક તમારું ભજન કરતો મારો દેહ છૂટી જાય ને, બસ એવું કંઈક મને આપો. એવી પ્રાર્થના કરી લો. પણ મરી જવાય છે એમ ભેગું નહીં. મરવાના તો છે, પણ મરવાની બીક રાખવી નહીં. બીક રાખવાથી કશું ફાયદો જ નથી. મહાપુરુષો કોઈ બીક નથી રાખી મરવા માટે. આ શરીર છે એ પ્રારબ્ધ કર્મને આધીન મળેલું છે, એમને મળેલું નથી. જે દર પ્રારબ્ધ પૂરું થશે જવાની છૂટી જાય. અત્યારે જોવન આ બે ભાઈઓના નામ લગભગ કનુભાઈ. આજે જુઓ, આટલી યુવા અવસ્થામાં પોતાનું તન છૂટી ગયું. હવે આ કુટુંબ પરિવાર ઉપર કેટલી મોટી આફત આવી હશે, કેટલી લાગણી આવી ગઈ હશે, પણ પ્રારબ્ધ આગળ કોઈનું ચાલતું નથી. કૃષ્ણે વિચાર્યું કે મારા પગના અંગૂઠા મોત મૂકી દઉં, મરું જ નહીં. તો પ્રારબ્ધ પૂરું થયું ને, પ્રારબ્ધ પૂરું થયું ને, તો એના મોતને કોણ શોધી કાઢ્યું ખબર? બબરી. ભીમનો સોરો બબરી. એક જ બોન લઈને પૃથ્વી ઉપર આવેલો. એટલે કૃષ્ણ પૂછ્યું, એ ઉભો કોણ જાય? તે કે પૃથ્વી ઉપર યુદ્ધ ચાલે દેવાનું. એટલે હું નાગેરનો દીકરો છું અને મારા પિતા ભીમ છે. પણ ભલા મોના, અહીં તો ટોપલું બોનો લઈને બેહી રહ્યા. બીજા તીરો ટોપલો લઈને ભાથા ભરીને બેહી જાય. અને આ તું એકલું લઈને જાય. પણ તું કરીશ તું સન્માન પાછો પેલો કૃષ્ણ છે, પણ પેલો ઓળખે નહીં. પેલો બબરી કે હું જેમ તેમ આ તીરે છે ને ધારું તો કૃષ્ણને ઉડાડ દમે. પેલો કે એવો છે તું? હા, ધારું તો કૃષ્ણને ઉડાડી દો. એ મને તું કરી બતાવજે કેમ ઉડાડે છે. કૃષ્ણ મોત પામેલું ખબર? જમના પગના અંગૂઠા. એટલે એને મંત્ર ભણી પૃથ્વી બોલ માર્યું, જતું રહ્યું. આપણે તમને બોલ કરીએ કેમ, પણ એ મંત્ર ભણી માર્યું, ઉતરી જો અંદર, ધીરે પાછું વળીને આવ્યું. કૃષ્ણના જમના પગના અંગૂઠાનું નિશાન જોઈ લીધો. ઓમ 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 ગીલી થઈ ગઈ. કૃષ્ણ ભક્તિ પગ વહેલો તો પેલું તીર. પછી કીધું જોયું? કૃષ્ણ મારો વાલો આ છોડે કઈ નહીં. કૃષ્ણ પૃથ્વી ઉપર યુદ્ધ બંધ કરાવેલું. અર્જુનને પતાળમાં મોકલેલો તાડકાને મારવા, અને પેટમાં બંધ રાખ્યા. પાછા બધા નિર્ણય કર્યો, 2 ફોજ ભેગી કરી. હવે જો એવો નિર્ણય લો સુરવીરો, એવો નિર્ણય લો એમ કીધું. કેવો? તે કે જે પક્ષના સોમસોમે લડવું હોય તો તમારા એક પક્ષનાનું માથું કાપી અને આ થંભ ઉપર મેકવાનું. એમ એવું છે? હા. જો ખરા સુરવીર હોય તો મેકીને બબરી ઉભો થઈ ગયો. ફટ દઈને માથું કાપ્યું
એટલે થોમ ઉપર કૃષ્ણ કે હવે મેં બચી જો, હવે બચી જો. એ માથું કાપીને મૂકી દીધેલું એના બળિયા દેવ. આપણે બળિયા દેવ નહીં એમને પૂછતા, જે હગડી કરીને મેકવા છે એ માથું એટલું જ હોય ને એ બળિયા દેવ. એ બબરીક એ નાગેણના દીકરા ભીમને ઝેરના લાડવા ખવડાવ્યા, ખવડાવી પછી એને પતાળમાં ધકેલી દીધો. એટલે ત્યાં નાગણી જોડે સંજોગ થયેલા. એ બબરીક એનો પુત્ર. વિચાર કરો, જ્યારે પ્રારબ્ધ પૂરું થાય તે ભગવાન જેવા ભગવાનોનું મોત શોધી કાઢે. બોલો પછી આપણે ક્યાં ઝાડનો કોઈ બારો, આપણે ક્યાં પથ્થર પરની જડો તે ઉખડીએ નહીં આપણે. બોલો પણ આપણે છે ને આવા કોઈ શબ્દ થતા હોય ને એ આપણે લેવા કોઈ રાજી જ નહીં. આગળ પંડિત રામ કીન જાય કે ભાઈ ગુરુ છે ને એ જે કર્યા હોય તે, પણ ગુરુ વચનને આધીન જીવન જીવો. ચિંતા કરવી નહીં. ગુરુ તમને શિષ્યનું પદ આપ્યું છે. હું આપ્યું છે શિષ્યનું પદ આપ્યું છે. મેં તમને દાખલો આપીશ. ગોરખનાથ અને કબીર સાહેબ નો બેનો શ્વાન થયો. તો મચ્છંદર ને છોડીને ગોરખનાથ દોટ મૂકીને ગયો કે કબીર સાહેબ મને બચાવી દે, મને ભવસાગર માંથી તારી મને બચાવી દે. કબીર સાહેબ કીધું બેટા વાત તારી સાચી, પણ તારા ગુરુને પૂછ. કે નહીં, એને સિદ્ધિ જ્ઞાન છે. એ ભૂચરી ખેચરી ચાચરી અંગોચરી ઉન્મુની આવી મુદ્રાઓનું જ્ઞાન કરે છે. એટલે આકાશમાં ઉડી જાય, પાણીને અદ્રશ્ય થાય અને આ શરીરનો 5 રૂપો બતાવે. આવું આવડે, પણ મોક્ષ મેળવતે આવડતો નથી. તો તમારી પાસે કળા છે, તમે સતનામનો ભેદ સમજાવો, માટે તમે મને આ ગતિ આપો. ત્યારે એને ગુરુ કબીર સાહેબ એવું કીધું ખબર કે બેટા તારી વાત સાચી, પણ તારી ઉત્પત્તિ કોથી થઈ? આ મારી વાત ખાસ સાંભળજો. આ તમને બહુ સરસ કહી છે. બેટા તારી ઉત્પત્તિ કઈથી થઈ? કે મારી ઉત્પત્તિ કઈથી થઈ એ ખબર મને નથી. તે કામ કર, તારી ઉત્પત્તિ થી તે બેટા તારા ગુરુને પૂછી. હવે મચ્છંદર છે ને ઉઘરાવા જાય, મચ્છંદર ઉઘરાવા નીકળી. એટલે આવો દરવાજો જઈને બૂમ મારી ભિક્ષા દે. એટલે ભિક્ષા પાત્ર લઈને ભિક્ષા માંગવા ગયેલા. એટલે બેન એમ જોયું એટલે મચ્છંદર ભિક્ષા માંગવા આવ્યો. એમ બેડો ફેરી દીધો. એટલે મચ્છંદર પૂછ્યું બેટા બેડો કેમ ફેર્યો? તે કે આખું જગત ગાળો દે વંજે, તારું મોડું ભરવાથી પાપ લાગે. એટલે ખોળો ખુદનાર મારે બાળક નથી, એને કારણે મેં બેડો દીધી બેઠી છું. અરે બેટા જે હશે તે તું ભિક્ષા આપી દે. જા તને પુત્રની પ્રાપ્તિ થશે, પુત્ર રતન ધન પાકશે, મારું વચન છે. પણ તું મને પાત્ર આપે તો તને મેં મુંદો આપું. એ ભિક્ષા આપે તો તને મુંદો આપું. પાત્ર પકડ્યું, એમાં એને અનાજ મૂક્યા અને પોતાની જોડીમાંથી ભસ્મ, જે ભસ્મી ખરી ને એ પડીકે બોંધેલી હતી ને ભસ્મી આપી દીધી. બેટા આને પાણીમાં ઘોળીને પી જજે. જા તારે ત્યાં પુત્ર રતન ધન ઉતરશે. કઈ વાંધો નહીં બાપ, પણ આ દુનિયામાં છે ને હરિયો કરવા વાળા વધારે, હરિયો કરવા વાળા વધારે. આ સદગુરુ દલપતરામ એવું કરે. અમે તો ભગવાનને મળીએ ને જેવું તેવું ના કરીએ. હા આવું કરે ને તો મેર પડે, બાકી મેર પડે નહીં. એવું કેવા મારા, પણ એવું નહીં કે એ બધાની જરૂર નથી, જે સમજણની જરૂર છે એવું કોઈ કે તે આજુબાજુ આવ્યું એની કેમ આટલી બધી તું ખુશ? મેં વાંચવાદન મહારાજ આવેલા ને તે મને છે ને ભસ્મીની પડીકી આપી છે. હે કોશે બતાવી તો પેલો ચૂલાનો પેલો રકોડો ખરો ને એ ભસ્મી. સાધુ સંતો તો ધૂળી ધકાવીને બેહે, એટલે એ ભસ્મીની જ પસંદ દવા કરી આવી
એ બતાવે કોને એવું કરવાનું તે કે એને ખાઈ જવાની નહીં તો કોને ઘરે પી જવાની તું તો ગુવાંડી થઈ જાય આ તમારો પતિ પત્નીનો સંજોગ થાય છે તોય છોરો નહીં પેદાશ થતો અને આ ભસ્મી ખાવાથી આ ચૂલાનો રખોડો ખાવાથી કઈ છોરો થતો છે સમજ્યા વગર ફેંકી દે ફેંકી દેવા કીધું ફેંકી દો ચમચા આવા ચમચા આ ગુરુ સોડાવે ને આપણને ચમચા નક્કી આપણે આ કર તે કરવા થાકી પેલી જીનું કેળામ જી નાખે બાવો 12 વર્ષે આવ્યો કેટલા વર્ષે 12 વર્ષે આવે કીધું બેટા શાંતિ છે બાપુ હું શાંતિ તમે મને કિન જેવા પર કશું મારે થયું નહીં બેટા એવું બને જ નહીં આઈ રઘુકુળ નીતિ વચન જાય પ્રાણ જાય પણ વચન જાય બેટા વચન મારું કોઈ દર નિષ્ફળ જ ના જાય તું કેમ નિરાશ બની છે પણ બેટા તે ઉપયોગ કર્યો તો હા આજે વિચારજો સદગુરુ દલપતરામ બાપજી તમને મને છે ને આલીન જાસે પડી કે હોમર લેજો હા આપણે ઉકેડા મેલીને બેહી રહ્યા પીરીને બધા બગાડ્યા એવું કે બેટા કોણ મેલેલી મેલી ગયેલી બે ચાર જણ આવીએ તે કે આવા રખોડો ખાવાથી કે સોનો થાય ઉકેડા નાખ્યો કેલે ચાલ બતા ચાલ તેડી જા અને ઉકેડી જીને બોલ્યા અલેખ નિરંધન ઉકેડો ફાટ્યો મયથી ગોરખને અંદરથી ગોરખને કબીર સાહેબ કીધું કે તને તારા ગુરુ છે ને ઉકેડામથી પેદા કરેલો તો તારા ગુરુ કેમ ભૂલી જાય એમ જા તને આ ધર્મે ઉપદેશ તો હું નહીં કરી શકું એમ કે તારા ગુરુની મહાનતા તું કેમ ચૂક્યો ફરી દાવ આવો કબો ન મિલે ચૂકે ગુરુથી જમપુર જાઓ કે જો તું ચૂકેશ ને તે 84 જાશ તારો ઠેકાણો પડવાનો નથી માટે આ અવતારે નહીં પણ બીજા અવતારે જો તું માંગતો હોય તો બીજા અવતારે તારો ઉદ્ધાર કરું તો બીજા અવતારમાં સૌરાષ્ટ્રમાં યોગેશ્વર નામે જનૈમન યોગેશ્વર નામે જનૈમન તે અવતારે ગુરુ ગતિ આલી પણ તે અવતારે આલી નહીં બોલો અને આપણે તો નક્કી કરીએ બાપજીનો દેહ છૂટી જો હવે આપણી જોડે કશું છે હવે બળદેવદાસ સાહેબ જણાવે એટલે આપણે મેર પાડી બોલો વિશ્વાસ રાખજો આવા તો ઘણા આવશે એક જ્ઞાન પાછા બીજા આવ્યા આવા તો કેટલા વર્ષે જતા રહ્યા પંડિત રમજાન આ પાછો મેં આવ્યો આવા લાખો જશે લાખો આવશે પણ જે ગુરુ આપ્યું એને ચૂકશો બોલો વિચાર કરો ગોરખનાથ સમજી જો બસ બાપુ બોલો એને પછી બીજી વાત કરી નહીં પણ આ ભૂલે પાડવાના પાછા આવું ભૂલે પાડે એટલે ताकड़ दे मूर्ति घड़ी साथी पर दे पाया वो ही मूर्ति सच्ची हो तो घड़ने वाले को खाए કે મૂર્તિ હાચી નથી પણ મૂર્તિ લેનારો એના નિજ સ્વરૂપને જાણી નામ કમાઈ જશે એના નામે આજે ધૂન આવે છે બીજું ધૂનાતું બીજું કરે છે કે શું એનું નામ કામ કરે છે બીજો કોમ કરતો નથી આજે જો આપણા ગામમાં કોઈ સરપંચ હોય સરપંચને પ્રવાસ જવાનું આવ્યું તે અઠવાડિયે આવવાનો છે અને જો કોઈનો કેસ હોય તો આપણે સરપંચને ઘેર જઈને શું કેવું પડે કે ભાઈ સરપંચ તો નથી તો પછી આ પાસ તો મામલેદારમાં થવાનું છે પણ સરપંચની સહી વગર બની શકે તેવું નથી હવે મામલેદારમાં જઈ અને સરપંચનું નામ લે પેલા સરપંચ અમારા છે ને
એ અમુક જગ્યાએ કહે છે એટલે મેર પડે એવો નથી એટલે પેલા મામલેદારને સરપંચ જોડે વાત કરાવી એટલે તરત જ કોમ નોમ સરપંચ નું તે કોમ કરી નાખે કે નહીં કરી નાખે હા સરપંચ નું આખું શરીર તો હોય તો થોડો મેર પડે તો પેલા નોમે સરપંચના નોમે હું કોમ થાય કે નહીં નામે પાતક સાપે નામે નાશે રોગ નામ સમોવડ કોઈની જગત में जब तक तीरथ नहीं हो તમે જપ કરો તપ કરો તીરથ કરો વ્રત કરો હોમ કરો હવન કરો પણ નામ ધન સિવાય આ દુનિયામાં બીજું કોઈ તારણહાર છે नहीं नाम लिया तीन सब लिया सब शास्त्र के भेद बिना नामे नरके गए पर चारो वेद शेव सुवारी लापसी धरी देव ने पास जम्मा वाला जमी जा पर देव ने नहीं आवी वास खातो है तो कोई लीन जाए नहीं खातो है तो कोई आव्या लीन जाए नहीं पर खातो नहीं એટલે પટાગરા કરે જલાવો 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 पर खातो હોય કોઈ लीन जाए खरो घर में मां बैठी होय बा बैठो होय खेल भरी डोळा पावा के लीन जाए और मारी ने एक चेक चालतो जम बाहर में एक चेक चालतो जम अन जो चेक चालो होय तो आशीर्वाद मળી જાય નહીં પેલી હોય એને આશીર્વાદ આલી દેખે ના मां बाप ની સેવા કરીને મારી ઘરે આવ્યો છે પણ નહીં પેલફા ભૂકે મારે પેલફા લી पावागढ़ में गधेड़ो सिवाय डोड़ा बीजू कोई खाए पावागढ़ में गधेड़ो सिवाय डोड़ा कोई देवो खाता नहीं कि कोई देवियों खात्यो नहीं खाई कोई जे खाए उसे तो कोई लिवा आलता नहीं એટલે કીધું શેવ સુવારી લાપસી તું ધરી દેવને પાસ જમવા વાળો જમી જો પણ દેવને નહીં આવી વાસુદેવને વાસે જ નહીં આવી જોયા જેવો દાખલો બહુ મજા જેવી વાત છે पथरा पूछता तो हरी मिले तो पूंजी लिए पहाड़ उसकी बने चक्की तो पीस पीस खाई संसार जो एनी घेटी बने लोग दरीन खाए एक भूलियो दूजो भूलियो भूलियो सब संसार एक नहीं भूलियो गोरख जोगी जेने हरिभजन नामनो आधार नामना आधारे निष्ठा राखी टेक राख्यो गोरखनाथ भवसागर तरी जा बोलो तो આપણે બધા જેને માનો તેને પોતે માનતા હોય એ વસ્તુ ક્યારે પણ બગાડવી નહીં મેં તેમ કહું છું મંદિર બાંધો અને મૂર્તિ પધરાવો ફોટો પધરાવો તમે બનાવીને જશો ને तो भगवान जे लेख लेशे ने ते वखते तमने कहेशे હું બનાવીને આવ્યા तो અહીં તમારી જે સાબિતી બોલશે ને એના માધ્યમથી પણ આશીર્વાદ મળશે ને મળશે બનાવીને તો જો વાંધો આવે નહીં પણ કોઈ સારું કરીને જાઓ પણ બસ સારું નહીં કરીને જઈએ તો એટલે પેટનું કરો પછી ઠેઠનું હોદી કરો પછી એક એક પાહનું કરે એનો મેર પડે નહીં હમણાં તો ઘણા લોકો નક્કી કરી નાખ્યું चार फूले 4 दीवा कर दिए પછી બસ મેં પૂજા ગોઠવી દીએ આખું ઘર પવિત્ર થઈ ગયું પેલો નક્કી કરે વાત સાચી પણ એમની એનો વેમ મટાડવા એના મનને સ્થિર કરવા આ કોમ કર્યું પણ ખરો પાઠ તો તારી કાયા છે ખરી પૂજા તો તારી કાયા છે આ કાયામાં 14 લોક દેવતાનો પાઠ 33 કરોડ દેવતાનો પાઠ એમાં આત્મ જ્યોત પ્રગટ છે કોઈ દન ઓલાય નહીં એને વરાવાની નહીં આવે આને વરાવાની આવે એ ઓલાવા દે એટલે પછી ગાય કે નહીં ગાય ઓલ નાખીએ પણ આ હોવારી છે એને કોઈ વરાવા બધાને રાજી થાય બધા પેકની જતી નહીં હોય થાય જતી નહીં હોય એનું કોઈ ગાતા હોય લાભ એને હોય જવાનું કહો કેમ પણ એને કોઈ કે એને વરાવે કોઈ આ કાયા પડી જાય ને તે કાયાને વરાવે પણ પેલાનું કોઈ ગાય નહીં પેલાનું કોઈ રડે કોઈને શરીરને રડે અને પાહો રડવા વાળાને પૂછે તેવી હું કે ખબર
તમે ઘણો રહેણો તે પણ ઘણી અમારી સેવા કરતો ઘણો સારો હતો. હા, પણ એટલું નહીં વિચાર કરે કે પેલો ઘણો સારો હતો, પેલા શરીરને કહેશે. જોયા જેવો દાખલો હમણાં આ દુનિયા હાહુ ને બને હાહુ ને જો હાહુ અગર વારે તો બહુ પાછળ વારે, અને બહુ અગર વારે તે હાહુ પાછળ વારે, પણ વિરુદ્ધ કરે ને કરે. ઘણી જગ્યા આવું બને કે નહીં બને? એક ગામમાં સરપંચ ઉભા રહ્યો, ચૂંટણી હતી એટલે સરપંચ ઉભો રહ્યો ચૂંટણીમાં. તે સરપંચ બાધા રાખેલી, ચેલાવાળાની નહીં રાખી, ગુરુની નહીં રાખી, પણ એવી બાધા રાખી કે આપણે ચૂંટાઈ જઈએ ને તો આખા ગામની બહેનોને લશ્કરી કરી અને જાત્રા કરાવવાની છે, કોઈને બાટલી પીવડાવી નથી. તે સરપંચ ચૂંટાઈ ગયો, સરપંચ ચૂંટાઈ ગયો અને ડોહીઓ માટે બોલેરો કર્યો. અને પેલી હો અમે હું આવવાની, અમારે તકે એકો બધે નોખો સાધનો. તે પેલી હાહોયો હું કે ખબર અમારી જોડે એ હોવાની જોઈએ, અમે નોખ્યો ડોસ્યો નોખ્યો નહીં, પેલી વહુ નોખ્યો. ગાડી ચાલુ કરી, ડ્રાઈવર હતો, પેલી હાહોની ગાડી આગળ જાય. તે પેલી વહુ હું કે કેડિયો જો હોય તો અગરિયો કરે દે, કેડિયો તો જો હોય તો અગરિયો કરે. ડ્રાઈવરને કીધે લે અને 100 રૂપિયા અગર કર લે કે પેલો ટન મારી અગર કરી. પેલી હો કે આપણી લાવેલી નોંધ હતી ભાર આપણી અગરથી લે 500 રૂપિયા તું અગર કર દે. પેલો આમ ફેરીને સરખાવી અગર કરી દીધી. હવે અગર કરી દીધી ને આવી મોબાઈલ પૂંડો ગાડી સીધી કરે ગટર બધી હાહુઓ ચબદાઈ, બધીઓ ચબદાઈ. હા, તે પેલો ભાત બનાવી લીધી, કોઈ ભજ્યો કઈ તે પેલો બધ્યો કે ઓ ભાગી જાય, ખાઈ લે પછી રડી, ખાઈ લે પછી રડી. તે એક જણી તે રડે જ કરે, બંધે જ નહીં. પેલો કે તું કા રડે, તું શાંતિ અમે નહીં રડજો, અમારી હાહુ એ મરી જ તોય નહીં અમે રડજો, તારી હાહુ નહીં આવી, તું કા રડે, તું શાંતિ રે, ખાઈને રડવાનું છે. તોય પેલી રડ જ કરે. હું કા પણ તું હું કા રડે, તને ઓછી એટલે તમારો પતિ જો મારે ઘેર રીજી નડશે વેલી એટલે રડું છું એવો જ જતી રહેતી. ઓકે, એ બેન હો જ જતી રહેતી એ નીચે એટલે મેં રડું છું એમ. એટલે પ્રેમી સજ્જન આત્મા બંધુઓ આપણે ખરેખર ભૂલે કેમ પડ્યા છે, આ જોયા જેવો દાખલો છે. આ આવી રીતે આપણે બધા ભૂલે પડ્યા છે. પેલીઓ મારી ખાઈ ગયો, પેલીની ઘેર લીધી તોય પેલી રડે. હું કહેતા કે હોય જતી રહેતી, હા એ જીવતી રહી એનું રડવું આવે છે. આ કેમ આવું થાય? એને હાચા સદગુરુ મળ્યા નથી. બાકી હાચા સદગુરુ મળ્યા હોત ને તો જો મારી હાહુ મારી માં છે અને જો આવો પુત્રનો જન્મ હોય તો મારો સુહાગ કોઈ દન અમર નહીં. આજે મારા હાથ ઉપર બંગડી ના હોય, મારા કપાળમાં ચોંદલો ના હોય, પણ મારી સાસુ આ દીકરો જન્મ્યો ત્યારે આજે મારો સુહાગ શોધે છે. એમ નક્કી થાય પણ ક્યારે થાય? ગુરુ કરે, ગુરુ નહીં કરે તો પછી આવું થાય. બહુ અગરવાળે હાહુ પાછળ, હાહુ હાકર નહીં લાગે, વો હાકર નહીં લાગે. હે બોલો. એટલે આપણને સદગુરુ મહાપુરુષો માર્ગ બતાવ્યો. આહુઓ ઘણીઓ જુમાઈ, બે આહુઓ બહુ જુમાઈ એટલે ઝુમા જ કરે. એટલે એક દિવસે વહુએ વિચાર કર્યો કે મહારાજ ગોમે મહારાજ બાપજી ઓમરો હું મારી આહુ છે ઘણી જુમાઈ મરી જાય એવું કરી આલો. હું કે મરી જાય એવું કરી આલો.
કે હારું બેટા ઘણી ઝૂમે તે કે ઝૂમે ને એવું કરી આલો. હા ઝૂમે ને એવું કરી આલો. એટલે ગુરુ મહારાજ તો જુક્તિ રચી. બોલે કયું જુક્તિ કેમ્યો રચ્યો. એટલે એક મૂળ કાલ લાયા છાનનો પાતળું મૂળ કાલ લાવીને ફોટા આગળ મેલ્યું. પછી મંત્ર બોલ્યા આમથા આમથા, બેટા આ લેતી જા લે. જેવી તારી હારો ગાળો દે ને એવું ઘાડ મેં તારે મૂળ દાબી. આમ ગમતો મોડું મોડું કરવાનું જ નહીં. એ ઝુમો ત્યારે મોડું પોરું કરવાનું નહીં. કેમ કે પેલું મૂળ તારે ડાબી રાખવાનું. હા મૂળ ડાબી રાખે પેલી બોલાય. જો હમ જો બોલે તો ઝઘડો. એટલે તો એકદમ મુહૂર્ત કર્યું. પેલી મૂરી મોડા કાઢી સોની જ થઈ. જેટલી ગાળો દેવાની તે ધીરે ધીરે પછી દીધી થાકી પછી હોય છે. પાછી જ બીજે તને હવાનો પેલી ઉઠીને મૂરી કાઢી પેલી ગાળો દે. બે ત્રણ તને ડોસી એમ ગાળો દીધી. પછી ડોસી કે આરોન રેડી થઈ જઈ શકે. હાવ ગાળો દેવા જેવું નથી. તે પેલી બંધ. બોલો સંતોની યુક્તિ જોવો. સંતોની યુક્તિ જોવો. બોલો ઝઘડા કેમ કેમ સંતો મટાડે. આપણે માટે મહાપુરુષો મહેનત કરે. માટે સજનાત્મ બંધુઓ બહુ સરસ. આજે તમે બધા આવું ભજન કરો, ભક્તિ કરો, ગુરુ સંતોન તેડો. ઘણા લોકોને સંતો આવે તેમ આ બધા બીજી જાતના આવે છે. નહીં, સંત ગમે એ બોલાવો. પણ મારું એક કેવું છે, પિક્ચર છે ને ટીવીમાં આવે ને તો પતિ પત્ની બધો ભારે બરોબર ને, પણ એ ખાલી ભારવાનું એટલું જ હોય. પછી એમાં આપણી ભૂલો શું છે શીખવા મળે એ વાત નક્કી. પણ ખરું પિક્ચર તો પતિ પત્ની નું એ વાત નક્કી. એમ આ બધા સંતોષે જ્ઞાન માર્ગ આલે તમારી ભૂલો સુધારે. જ્ઞાન માર્ગ આલે તમારી ભૂલો સુધારે. પણ મોક્ષ તો તમારા ગુરુ થાલ બીજો આલે. જે ગુરુ કર્યો એ જ મોક્ષ આલે. પણ આ બીજા બધા હું કે ભૂલો સુધારે. આપણું ભૂલો સુધારે વિચાર. એટલા માટે આપણે ગોરખનાથ નું પદ બોલ્યા, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર. એક ન ભૂલ્યો જેને હરિભજન નામનો આધાર. માટે કળિયુગની અંદર માત્ર ને માત્ર નામથી નામી મળે છે. માટે પવિત્ર ભાવથી આપણે પોતપોતાના ઈષ્ટદેવને લઈ અને ગુરુ આપે એ મંત્રનો આપણે અવશ્ય બધા સદુપયોગ કરો. બાકી એ નામ બોલલે કશું નહીં થાય. બોલવાથી કશું થાય? બોલાય કોને? અક્ષરથી બોલાય. એનાથી બોલાય? અક્ષરથી બોલાય. તું તો અક્ષરાતીત છે, નામાતીત ને ગુણાતીત છે. બોલાય છે નાથી અક્ષરથી. અને બોલાય છે નાથી મેખરી વાણીથી. શ્વાસ બહાર આવે, કંઠે પકડાય, માપનો બહાર આવે એટલે પાછો હોઠ પકડે. પછી એને જીભ ટકોરો મારે. હોઠ પકડે ત્યારે જીભ ટકોરો મારે. પછી એ હોઠ ખુલ્લો થાય આમ એટલે માં, દાદા, કાકા એમ થાય. પણ હોઠ ની પકડે તો હજી શબ્દનો આકાર બને નહીં. એટલે અક્ષર મેં નિયક્ષરીનો ઘાટ બને. અક્ષર મેં નિયક્ષરીનો ઘાટ બને. એટલે જુક્તિની જરૂર છે ને જરૂર છે. એટલે જુક્તિને આપણે કોઈને વેડફવાની નથી. આ મૂડી છે આપણી. શું છે? મૂડી છે. માટે મહાપુરુષોએ કીધું છે ખરેખર ખોટા માર્ગે ન ચાલશો, ગુરુ ચરણે રહો. ગુરુ ચરણે જઈને સત્યને જાણો. નહીં તો તમારા મારા કર્મ એક દિવસે પ્રધાન બનશે. એ દિવસે આ દેહને ખરેખર છૂટાશે અને દેહ છૂટશે તો આત્મા એને ઘેર નહીં જાય પણ બીજા દેહમાં જતો રહેશે. એ દેહમાં જઈને 84 ભોગવશે અને ખરેખર એ નરકનો અધિકારી થશે. માટે મહાપુરુષો વાણીમાં ગાયું છે,
વાણીમાં ગાતા શું કહે છે? Power on.
पूज्य सद्गुरु महाराज की। कर्मे कुटाई जशो समजण विना कर्म करतो નથી ડરતા ઊંડે કુવે જઈને પણ પછી 84 ના ઊંડા કુવા એટલે કયા? કર્મ કરતો નથી ડરતા કે ઊંડે કુવે તે ઊંડો કુવો કયો? જેને ખોટી સમજણમાં જતા રહ્યા, ખોટા વિચારોમાં ખપી જાય. હમણાં આપણે પૂજા કરતા હતા એ પૂજા કરતા હતા એટલે થાળીને પૂજા, થાળી પૂજા, મહી ચોખા અને કંકુ અને ફૂલો. થાળી મિલાઈ જા, કંકુ મહી, ફૂલો હો મહી. આ ચોખા ફૂલોનો સંગ કર્યો, આ ચોખા કંકુનો સંગ કર્યો, સંતોની લીલાને ચડી ગયા. ચડી ગયા કે નહીં ચડી ગયા? આ કર્મ કેવા ઉચાલો વખત છે ડાળની ભેગા ઉમેરાઈ ગયા હોય તે તબલાવીને કેમ ના ખાઈ જતા આપણે? પણ આ સંઘહારાનો કર્યો એટલે સંતોની લીલાને ચડી જાય. બોલો, દેવની લીલાને પણ ચડી જાય. સંગ કરવામાં જે છે એટલે કીધું કર્મે કૂટાઈ જશો સમજણ વિના. કર્મ કરતો નથી ડરતા ઊંડે કુવે જઈને પડતો. તમે 84 ના ફેરા પડતા એ કર્મ એવા શુદ્ધ કરો, એવા શુદ્ધ કરો. ગુરુ મહારાજે રીત બતાવી, ગુરુ મહારાજે કળા બતાવી, ગુરુ મહારાજ આંખ આપી, ગુરુ મહારાજ ચાવી આલી, ગુરુ મહારાજ સ્થાન આપી. હવે ચાલવું નહીં ચાલવું, મહાન થવું નહીં થવું, આ દુનિયામાં દેવ થવું નહીં થવું, આ દુનિયામાં પીર થઈને પૂજાવું હોય એ પોતે મહેનત કરીને કર્મ કરવું પડશે. ત્યારે આપણો પાર આવશે. અને કીધેલું ક્રિયા કરશું એનો કશું વેર પડે નહીં. નરસિંહ મહેતાનું ભજન છે, મારું ગાયલું ગાશો ઘણા ઘોડા ખાશો, અરે હમજીને ગાશો તો વૈકુંઠ મેં જાશો. મારું ગાયલું ગાશો તો કે ઘણા ખોદા ગાશો, અને સમજી વિચારીને ગાશો તો વૈકુંઠમાં જશો. બધા આપણે સમજી વિચારીને ભજન કરવાનું છે. જેટલા પુરુષો સમજીને ભજન કર્યું ને એ આજે દુનિયામાં પૂજાય છે. પૂજાય કે નહીં પૂજાતા? બોલો. ભાતીજી મહારાજ પૂજાય. બોલો, તલવાર હંગાત જેવી, તે ચોંદલા કરે તલવાર, એને નાડું બોંધે. કુકા આ દેવના હંગાત જેવી એટલે. અને વખત છે કહાયના હાથમાં જતી રહેતી તે ખુનામ પડી રહેતી નિવાજ વખત. પણ સારું કહેવાય કોઈના સંગમાં જતી રહી. પૂજાય કે નહીં પૂજાય? આપણે બધા ગુરુના સંગમાં જતા રહીએ ને, આપણે ગુરુના સંગમાં જતા રહીએ ને એટલે આપણે કપાળમાં હો લોકો પૂજા કરે, ચરણો હો પૂજા કરે, અને આપણું બાથો વારી લે. કેમ? તે કે આખું શરીર છે ને એ ભજન કરવામાં મદદ કરેલી છે. એટલે તો સજ્જન આપના બંધુઓ બહુ જાજુ ન કહીએ, આગળ મહાપુરુષો ખૂબ બેઠા છે, એમને પણ આપણે બધાને સાંભળીએ. કારણ કે બધાને થોડી થોડી તક આપીએ. અને બીજું શું છે કે આમંત્રિત છે, આ કોઈ અતિથિ છે નહીં. અતિથિ તો કોઈ છે જ નહીં. અતિથિ કોને કહેવાય? લગભગ આમંત્રણ તો પંડિત રામને હતું જ. અહીંયા કાર્યક્રમનું આમંત્રણ તો હતું જ, પણ પંડિત રામે નામ પાડ્યું, મને ફોન કર્યો કે ખરેખર રતિલાલ મહારાજને તમે ફોન કરો. મેં કર્યું, મેં ફોન કર્યો. મેં કીધું પંડિત રામને અવાય નહીં. તો કે કાર્યક્રમ અઘો પાછો કરો. પંડિત રામ કાર્યક્રમ અઘો પાછો કરાવતા હતા. કાલનો રખાવતેલા ને, કાલનો રખાવેલો, કાલનો ગોઠવેલો. અહીંના ભક્તો નક્કી કરેલું કે ખરેખર એમને જો પ્રોગ્રામ હોય તો કરી શકે, સંતો વધારશે તો કાર્યક્રમ ચાલશે. એના કરતા આપણો કાર્યક્રમ ચાલુ રાખ્યો. એટલે ચાલુ રાખ્યો એટલે પછી અતિથિ થયા, પણ આયા ખરા, આયા ખરા ને પ્રોગ્રામને શોભાયો મોજ કરાવે ને ગયા. બહુ સારું કે આપણો ભાવ ખેંચી આવે. આપણા સદગુરુની ભક્તિનો તાકાત, આપણા સદગુરુના વચનનો તાકાત. કેમ? કે એમને વચની જ છે આ ભક્તો, એટલે મારે પણ વચન નિભાવવું પડશે. તમે અમારા, અમે અમારા. પછી વિચાર કરવા જેવી વાત નહીં. તો વહેલા ઉઠીને જવા ભક્તોનો ભાવ એવો ને એટલે કેચઅપ કરવા ના જવા દે. ભક્તોનો ભાવ. પણ જો અમે હાથપત કરવા માંડે તે
કેટલાક આપણે દીવાઈ જાય એની પાછળ પણ બીજા જતા રહ્યા. કેમ? મેં તેમ કહું ગમે તો ભજનમાં બોલાય ને તો શાંતિથી બેહીરો. અમે કેટલા દંડથી ભજન જ કરીએ છીએ. આ 13ના દંડથી ટકેલા. જ્યારે જ્યારે કંઈક ભજન કરવા મળે ને શાંતિથી બેહીને ભજન સાંભળ્યા કરવાનું. હું કામ કે એ ગોવર્ધની કેટલું ખર્ચ કરે. આપણે તો રૂપિયાનું ખર્ચ કરવું નથી, છતાં પણ લાભ કોને મળે? પેલો ઘડીક મેં ચા લેવા નીકળે, ઘડીક મેં તે કે પેલા મેં મન જાય થેલીમ ખાલી લાપસી આલ તો થેલીમ ખાલી લારવા આલો. પેલો ચા પીધા વગર ચા પી એયો હાથ પત ને હવાર પાડતો, એને કઈ લાભ થતો નહીં. એવો બચારો પુણ્ય એટલું કમાય પણ આપણને હાથો લાભ મળે. બોલો કોઈ ટેન્શન. આપણે શું સેવા કરવાની છે? બોલાય એટલે શાંતિથી બેઠા. અને હવે એ બેઠા બેઠા વિચાર તો આવે એ બોલાય એવું આપણે લેવી દેવી એ ઘણી બોલાય એવું આપણે લેવું દેવી નહીં, પણ આપણું લાભ તો મળે. પણ એક સંતે ગાધું છે, સંતના સંતપણા રે મનવા નથી મફત ને મળતા. એના મૂળ ચૂકવવા પડતા. સંતના સંતપણા રે નથી મફત ને મળતા. એ સંતનું જ્ઞાન મફત લેવું નહીં. મફત એટલે પૈસાનું પડે નહીં. સમયનો ભોગ આપો. શેનો ભોગ આપો? તમારા કિંમતી સમયનો ભોગ આપો. એ ભોગ આપ્યો ને એ ધન ચૂકવી દીધું એટલે હવે સંતના સંતપણા એ મફત ને લેવાતા નથી. નહીં તો બિંદાસથી ઊંઘી જા હોય તો ના લેવાય. પણ આ મૂળ ચૂકવી રહ્યા છે, આ મંડપની શોભા વધાવી રહ્યા છે. આને હુંડેલિયન ભક્તિ કહેવાય નહીં. હુંડેલિયું ભક્તિ કોને કહેવાય? મારે ઘરે બી આવે એટલે એને ઘર મેં થાય. લગ્ન હોય ઢોકોલીને જ આવે, ઢોકોલી ના આવે કે બરોબર કીધું. પછી એને ઘર લેવાય કે બીજા લઈ આવ્યા કે નવા હતા પીતેરાની તે જ્યાં હોત બધા હોકારીને જ જાય. એને હુંડેલિયું કહેવાય. શું કહેવાય? હુંડેલિયું. મારે ઘરે એમ કર્યું એને ઘર મેં એમ કરે. પણ આને હુંડેલિયું કહેવાતું નથી. આ સમયનો ભોગ આપીને તમે સાંભળો છો. ભલે તમે આ સ્ટેજ ઉપર આટલી આ કોરટ અઘરી છે, હું અવાયની વહેલું. આ સંતની કોરટ બહુ અઘરી છે. હું અવાયની જો આવી જાય તો પરિવર્તન આવી જાય એવું છે. આ જગ્યાએ આવે તો પરિવર્તન આવે ને આવે, નક્કી આવે. એ વાત 120%. તમે અહીં દીવો અહીંયા ફોટો મૂકવા આવ્યો, વિચાર ખોટા આવે. બીડી પીવાય છે તો હવે વિચાર આવશે એમની. આ જગ્યા ઉપર મેર પડે થોડાક શેટા હરખી એટલે જરી જગ્યા બદલવી પડે. કોઈ હરણ છે ને હરણ એ ખરેખર આમ જતું હતું, જતે જતે પારધી શિકાર કરવાની તૈયારી કરી. બોન ચડાય તીર બોન દીધું. હરણે કીધું ઉભારો ઉભારો ઉભારો, થંભી જાઓ થંભી જાઓ. કેમ? જગ્યા બદલ દેવા દે. હું કા કે આ જગ્યા છે ને અહીં હડ્ડો હતો, મંગાળા ગોઠવેલો અહીંયા હડ્ડો હતો અને અહીંયા દારૂ ઢોરાયેલો અને આટલી જગ્યામાં પીનારા પણ તર આપ્યા વગર પીધો નથી. આટલી જગ્યા અપવિત્ર છે એટલે મારું પગલું એ છે ને અહીંની મારે મારા આત્માની સદગતિની થાય, મને જગ્યા બદલ દેવા દે. એમ કહીને સહેજ આગળ કહીને કીધું કે પારધી હવે તારું ભોન ચલાવે. ઓખમેથી ઓછું આવ્યું, ભોગી નાખ્યું પણ ભોન ચલાવ્યું નહીં. કે અપવિત્ર જગ્યાએ તું મરવા નથી ચાહતું. અપવિત્ર જગ્યાએ તું મરવા નહીં ચાહતું અને પવિત્ર જગ્યા ઉપર જીન તું મરવા ચાહે તો ખરેખર મેં કેટલો મૂર્ખ તને મારું. એમ બોલો. હરણનો ઉપદેશ થીજો, હરણનો ઉપદેશ થીજો ને ભગત બની જો. બોલો. એટલે એકનાથને કાળા કૂતરામાં ભગવાન દેખાઈ જાય, યોગેશ્વરને ગધેડામાં ભગવાન દેખાઈ જાય. બોલો. એ આ રીતે ઉપદેશ થયેલા. એટલે આપણા દેશના સ્વામી વિવેકાનંદ મૂર્તિ પૂજા કરતા હતા. મહાકાળી માની પૂજા કરે એટલે સાક્ષાત વાતો કરી લે એવી પૂજા. પણ એક દિવસ પ્રસાદ મૂકેલો હતો ને તો ઉંદેડું ઘેઈ ઘેઈ લઈને જાય, ઉંદેડું ઘેઈ ઘેઈ લઈને જાય. સ્વામી વિવેકાનંદના બાપને કીધું કે બાપજી, બાપુ મારી વાત સાંભળો, મને ઉપદેશ થઈ ગયો છે. હું બેટા એમ
તે કે જો એના પ્રસાદને ઉંદેડું ખાય છે એ દોડી શકતો નથી. આ ઉંદેડાને એવું ખાય છે પ્રસાદ તો એને દોડી શકતો નથી, તો આ મને કઈ રીતે તારી શકશે? સ્વામી વિવેકાનંદને આપ ઉપદેશ થયો હતો. કેવો આપ ઉપદેશ થયો? તો આજે આપ ઉપદેશ થાય તમને મને? બોલો, થાય ઉપદેશ? આપ ઉપદેશ થાય આજે હો થાય. ગુરુ શબ્દ સ્વરૂપે છે, કાયા વગર હો કલ્યાણ કરે. કરે કે નહીં કરે? ગુરુની કાયા નથી પણ એના શબ્દે કલ્યાણ થાય કે નહીં થાય? આ પુરુષો આ વાતને જોડી લીધી હતી, તે કેટલો નક્કી થાય કે હો આપણે બધું કરીએ જૂઠું. ના, જૂઠું નથી, સાચું છે. એ તને ચેતવે છે, એક દિવસે તને જગાડ દેશે. મૂર્તિ હોતી છે, સાચી ખોટી નથી. એક જણો રોજ પ્રસાદ ધરાવે છે, રોજ પ્રસાદ એકદમ પરનું જવાના મેમો સોરણ કિંગ બેટા બીજું પણ પ્રસાદ એટલા ધરવી દીધું. હારું બાપા અમે ધરી દઈશું. સોરણ જો કે પ્રસાદ સોરણ ખબર હતી આ રોજ ખવડાવે એટલે ખાતો જશે. એટલે સોરણ થાળી મેલી ખાઈ લે એમ કે ખાય ફુગાડી ખાતો. બાપોની ના આવે તો રોજ ખાતો, હમણાં કાની ખાતો. એક જણો કે લાકડી લઈ આવજા, એક જણો કે લાકડી લઈ આવજા. પેલો લાકડી જ આવ્યો, બે હાથો ખાઈ મેળે પેહી ગયો. આવે ખાઈ લીધું અને થાળી કરી. પેલી બહેન વિચાર કર્યો મારે ઘરવાળો રોજ થાળ ધરાવવા જાય, લીધા આવે તે પાછો અમે વહેંચીને ખાઈ. અને આ સોનો લઈને જાય ટીચર રોજ થાળો લઈને આવે. પેલો કીધું લા તમે પરેશાન શું કરતા હતા? ખવડાવતા હતા. ખાતો છે, ખાતેલો નહીં ખાતેલો લાકડી લઈને જાય બેન ખાવે રોજ ખાય કે. પેલો મને વિચાર કે મેં આટલા દન ખવડાવી નહીં ખાધું અને તમે વળી કેમ ખવડાવી દીધું છે? તે કે હારું મેં બારી ભારું તમે ખવડાવો. પેલો બારી ભારે પેલા થાળ લઈને જાય, લાકડીઓ લઈને જ જાય. જેમ તમારી એમ થાય છોડવાનો નહીં, કારણ કે એનું મન શુદ્ધ હોય, સોરાને કોઈ આવરણ હોય નહીં. અને થાળી મેળીને લાકડી ઊંચી કરતે જ એમ નહીં કરતા કે જો મને તો છે, નથી તો નથી. કીધું છે કે મન ચંગા ને તો કથરોટ में हो गंगा, અને જો મન ગંદા તો ગંગા બેહીને તોય ગંદા. મન ગંદુ હોય ને તો ગંગા બોરી મેલે તોય આવ્યા ગંદા, પણ મન ચંગા હોય તો કથરોટ में हो गंगा. હાહુજી જાત્રા કરવા જઈને તે વિચાર કરીને જી જતી ભોયને જઈને વિચાર મરચું વાટીનું ડબ્બું ભરેલું છે, એક ડબ્બામાં હળદર છે, એક ડબ્બામાં મસાલો, પેલી રોંધી ખાઈ દીધી. કેવી ડબલો મેં મન રાખ્યું અને જાત્રાજી કોણાની વેટી પહેરીને જી પાછી અને ગંગામાં બેઠી નાય. એમને એમ નાય અને કઈક જણે ફરાકો દોરમે કરવાની જી તે હાથમાંનો વેટ છે ને ગંગામાં પાછળ જઈને ડૂબે. બહુ સારું છે. આખા જિંદગીની કમાણી મારી મને જતી. હા રડવા બાજુ તો એ નાવા આવવાનું મારે કોઈ જગ્યાએ પેલા ડોહાને ઝુમર બાજુ કંઈક મંદિર જાય તું જા મેરી જતી હું કા મારી વેટી ખોવાઈ ગઈ. હવે એ વેટી ગંગામાં પડેલી ને તે પેલી ઘરમેથી પગેટિયું વટીને જીન હાવું તો પેલી વોવે સંકલ્પ કર્યો કે મારી હાહુ 68 તીર્થની યાત્રા કરીને આવશે ને એની કાયા પવિત્ર બની જશે. એની કાયાના ચરણ ધોઈને મેં પીવીશ તો મેં પણ પવિત્ર થઈ જશે. મારી હાહુ એ ગંગામાં નાવાજી પવિત્ર થઈને આવશે. મારી હાહુ પવિત્ર થઈને આવશે અને પવિત્ર થઈને આવશે એમ કરે રોટલા બનાવે. તે વખત કથરોટ મેં રોટલા બનાવતા લાકડાનો આવતો કથરોટ ડાયા એ તો અમને બધા થાય. કથરોટ મેં રોટલા બનાવે હાથ પોનીના રોટલા, હાથ પોનીનો રોટલો અને 2 પોનીની દાળ. એ ડાયો અમને નહીં આવડે. અમને તો લોટ મેલતો પોની રેડી ઓમ લૂંદો
રોટલો રોટલો હવા તો નહીં લાગતો, ચોર તો નહીં. પેલી ડાયો છે ને એક આજુ પોણી લે એમ, પછી કોને પછી પાછું લે, પાછું કોને, એ 7 વખત પોણી લે. અને એ રોટલો એટલો હવા તો લાગે જબરજસ્ત. નેવત બનાવી દેજો 7 પોણીનો રોટલો 2 પોણીની દાળ. તો પેલી હોવ રોટલો બનાવતેલી ને તે કથરોટનો પોણી રેડતી જાય ને ચોરતી જાય. મારી હાહુના એની હાહુના વિચાર કરતી જાય. મારી હાહુ ગંગા નાઈ પવિત્ર થઈને આવશે. મારી હાહુ મેં કેટલી આ ભાગણી, મારી હાહુ જવા મળ્યું પણ મને નહીં જવા મળ્યું. મેં જે હતો મેં પવિત્ર થતી એમ કે રોટલા ચોરે ને પોણી પેલી વેટી પડેલી ગંગા તો પેલી પોણી આડી ભાઈ રેડવા જઈને થાળ આવી પડી પેલા કઠોળ ટપ. ઓ બાપા આ વેટી મારી હાહુ ને કોથી પડી છે એમ બધું મારા બધે કઠોળ પડી. આ કોથી પેલી ડોશી જેની તે જાત્રા કરીને ભાગોર આવે પેલી તો થાળી હારી પૂજાની તૈયાર કરી મારી હાહુ આવશે એટલે મેં એને પીલો કરીશ અને એના પગ ધોઈને પીવે. પેલી ડોશી ભાગોર અત્યારે પેલી હો હરી મેલીને જ થાળી ખુશે પેલી તપીને આવી વેટી ખોવાઈ ગયેલી અકરાયેલી બરોબર વેટી ખોવાઈ ગયેલી આવી પેલી હોમે તો હોમરા તું હોમ મેલી વેટી ખોવાઈ ગઈ તને ખબર છે. પેલી પગેરી ધોવા જ ઢીલો નીકળે ઘેર આવી થાળ લે બેહી ગઈ અને રડી જરી પાછી દૂધ ધોઈ દો ને થોડી વાર શાંતિ પડી ચા પીવડાવીને પેલી વહુએ કીધું બા હોમરો કે શું છે આ વેટી કોની એમ. ઓ બેટા મારી પછી બેટા થઈ ગયું આ માસો મારી બેટી આ કોથી ગંગામ પડી જઈએ એ કો મેં રોટલો ચોતેલી મારી આ ગંગામજી ના આવશે પવિત્ર થઈ એમ કહી અને હું થાળમાં આ કથરોટમાં આવી તે જગ્યાએ સાક્ષી લખી હાહુ જો કાશીએ વહુ ઘેર મન રાખી ચંગાત કથરોટી ગંગા. પણ મન જો ગંદા હોય તો ગંગામ જાય તો ગંદા ઠંડા માટે નહીં. આ નક્કી 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 આપણા પવિત્રતા આવશે તો બધે જ આપણો માલિક. આ બધા દેખાય પ્રતીકો પરમાત્માના સ્વરૂપો છે પણ એમાં અઘાટ સ્વરૂપે બેઠેલો છે. પાણીની અંદર પ્યાસ મટાડે એ પણ એ જ છે. રોટલાની અંદર રહીને ભૂખ મટાડે એ જ છે. દીવાની અજવાળું કરે એ જ છે પણ ઓળખવાની સમજણ નથી. એટલે આ મોટી ભંજગણ. એટલે અનુભવની ગુરુની ઓંખ લઈને સેવા કરે તે ફેર પડે અને ઓંખ વગરનો સેવા કરે ને તે ફેર પડે. દીવો 2 જણા કરે પણ 2 જણાના દીવામાં ફેર પડે. કેમ કે પેલો સમજીને કરે છે અને પેલો સમજા વગર કરે છે. આટલો ફેર, બીજો કોઈ ફેર નહીં. માટે સદગુરુની આંખ લઈ અને અવશ્ય જીવન જીવીએ પવિત્ર ભાવથી. અને જે ગુરુ આપણા ઘટમાં બેઠા છે દૂર હોતા નથી. પંડમાં જવું મને પાસ મિલે, બ્રહ્માંડમાં જવું દૂર. જયરામ કે સદગુરુ મારા હરદમ હાલ હજુર. માટે સજ્જન આત્મા બંધુ બહુ સાજુ ન કહું. આટલું કઈ આગળ સંતો ખૂબ છે એમને પણ સાંભળીશું. એ પત્યા પછી આરતી પ્રસાદ તરફ પાછા વળીશું. પણ અમારા મુસાફરીનો એટલો ભાવ મેં તેમ કહું એ તમારો કેવો ભાવ હતો પેલા નહીં આવવાના તેહો આવી જાય તે પાછા એટલા બધા રમેણી ચડી છે. એ ભક્તનો ભાવ હોય એ પ્રગટ થાય. મરેલા મનથી ભક્તિ કરે તો કોઈનો મેર પડતો નથી. જેનું મન બરોબર નહીં હોય તો ભજન ઉઠે જ નહીં. કોકે બાપજી તમે કોટું કીધેલું એ ગમણી કેમ નહીં કીધું નહીં આવે. કેમ કે તોનો ભાવ જુદો અને તારો ભાવ જુદો. ભાવમાં ભક્તિ સમાયેલી છે. એટલા માટે આપણને સંતો જ્યારે ઉપદેશમાં બેહાડે છે ત્યારે આપણને પહેલા ભાવ પ્રગટ કરવા માટે શિક્ષણ આપે. કોઈ બતાડે સોમેલું બતાડે કોણ મોટું કોણ મોટું બધી લાઈન કરીને આપણને હરખા બનાવે. પછી આપણને સાચી વાત કે પહોંચી કહેતા નથી. રીતે પછી છેલ્લે કીધે કે કમ સેલા બનશે કે નહીં પછી જો એ જો બને વાત બે બીજા પછી ઉઠી રમે હો પહેલા કે કશું કોમ લાગે ને કેમ કે બરોબર ખરો તક આવ્યો
ત્યારે તું ચૂકી ગયેલો. પેલો ડાય કે વાળી લાગ આવ્યું જતું રહ્યું એટલે પ્રેમી સજ્જન આત્મા બંધુઓ બધાને સદગુરુ મળ્યા, સાચી સમજણ આપી, તન મન ધનથી આપ સર્વે સુખી રહો. અમારા મુસાફરીને લાખો વાર ધન્યવાદ છે. આટલી ઉંમર છતાં પણ જો ભજન હોય તો હાજરી આપે માટે દલપતરામ બાપજીને ધન્યવાદ પાઠવું. એમના ભક્તોની શરીરે ઓખોમાંથી કે એ સેવામાંથી કે આ શરીરના રોગમાંથી નૂર ઓછું થતું નથી થતું. કારણ પૂરા ભાવથી ભક્તિ કરે છે. દરેક જગ્યાએ જોઈએ પૂરા ભાવથી ભક્તિ કરે એટલે મને પણ ઘણો આનંદ થાય. ઘણી જગ્યાએ કોમળાના નાયા તમાકુ હરગે નહીં, હાગણાના કોમળાના નાયાની કોઈ દન ભલાજી કરવી નહીં. કેમ? એ ચાહવાની કરે. આપણે ઓમલીના જોઈએ ને ભાવ જરા હા તમારે તપેલું કોણ કરી નાખે એટો ચમેરી નાખે. એટલે ઘણી જગ્યાએ ભક્તો છે ને તે કેવા ભગત આ બીજા મહારાજની સેવાની કરવાની, આ બીજા પંથનો, પેલા પંથનો, પેલા પંથ, બધાનો એક જ પંથ છે સત્ય સનાતન. એ કોણ છે? સનાતન બ્રહ્મ સનાતન સરભર ભર્યો નિજ પતિનો પ્રકાશ જોજો રે શકે આદ પુરુષ અવિનાશ. આ સનાતન કોણ છે? કીડી में हो સનાતન છે અને એની વગર કોઈને ચાલે. જેનું સનાતન જતું રહે પછી નહીં પંડિતરામ કહેતો ગંધાયેલી કોને કશું થોડી વાર મેં ગંધાવા બાદ કેમ સનાતન જતું રહે એટલે કશું કોમ લાગે નહીં. માટે સત્યની છેલ્લે કિંમત છે. આટલું કઈ વાણી વિરમું છું. તમામ હરિભક્તોનું સદગુરુ પરમાત્મા ખૂબ ભલું કરે, બધા ઉપર કૃપા કરે અને ખૂબ ખૂબ સુખી રાખે. અને એક આ નવું વર્ષ, નવા વર્ષના નવા વિચારો પણ ધારણ થાય અને ભક્તિમાં ખૂબ ખૂબ વધારો અને ભક્તિમાં હિંમત હારશો નહીં. આ ભક્તિ જેવું કોઈ સાધન નથી. એ કહેવાય છે કે ભજનની રાત એવી બીજી રાત નથી, ભક્તોની નાથ એવી બીજી નાથ નથી. આ બહુ સાચી વાત બધા સંતો વિચારીને કે માટે બહુ સાધુનું કહ્યું. અમારા રતિલાલ મહારાજ મને ઘણી વાર કે આપણા કાર્યક્રમમાં જો તારીખ લીધેલી છે હું ઘેર પડશે નહીં. ઝાલરિયાનો કાર્યક્રમ મારે બીજે તારીખ અને એમે બીજે તારીખ થવાની નથી પણ થતું ગમતું એ હાથમ આઠમ ભેગું આવ્યું. હાથમ આઠમ ભેગું આવ્યું એટલે એક તિથિ ઉડી છે એટલે એક તિથિનો પ્રોગ્રામ અગો પાછો થયો એટલે બધા ભક્તોને થોડું ડિસ્ટર્બ ઊભું થયું. પણ મેં તો ભક્તોને એમ કેમ ભક્તો એક કામ કરું તિથિ ઉડી જાય ઉડી જવા દો પણ ભજન તિથિવાર પ્રમાણે જ કરીએ એવું નહીં. અઘુ પાછું જ થાય. ભજન ઝેર કરવું હોય તો થાય. એવું કહીશું ધને ખાઈ ગોર તો ગયરો લાગે, ઉતા ઉતા ખાય તો ગયરો લાગે, ચાલતા ચાલતા ખાય તો ગયરો લાગે, મોડું થયા વગર ખાય તો ગયરો લાગે. આપણે ગયરા અંગાત મતલબ છે પણ આપણે અઘુ પાછું થાય અમે કોઈ માથાકૂટ કરવી નહીં. ઘણા તિથિવાર પકડીને બેહે ને આપણું કે તમને ખબર નહીં આવતા વર્ષ આપણે વર્ષો કાર્યક્રમ કેમ તમે ભૂલે પડ્યા. અમુક પાછા ડબ્બુ ના લે નહીં. સંતને કોઈ દંડ ડબ્બુ નહીં આપવો, સંતને બધા નેંદરે નહીં મારવાનો. મારું એમ કેવું પણ ભાવ હશે સંતો ઓટોમેટિક નેંદરે મરશે રહેશે પણ ભાવ જશે. પંડિતરામ કહેતો આટલા વાગે ઉઠી જવાની વાત હતી પણ છેલ્લો પ્રસાદનો ટાઈમ થયો ઉઠીને જ છેલ્લે પ્રસાદના ટાઈમે ઉઠી જા. પણ તબલો એવો વાગતો હતો, કેસ્યો એવો વાગતો હતો, મંજીરા એવા વાગતા હતા. હવે કેસ્યામાં થોડોક ફેર પડી બદલાઈ જાય એવું લાગે. એને થોડો ફેર પડે ને અને ફેર ક્યારે પડે સમય વધે ને તેમ તેમ ફેર પડે. શરીરમાં હો સમય વધે તેમ બગાહું આવે. ની અંદર પહેલી નહીં આવે. ની અંદર બગાહન કે તું જા જોઈ મને કે મને આવ્યા એટલે પેલું આવે ને વેચેલું મોડું પોરું કરાવે તોય ભગત નહીં મળે પછી પેલી જાય સમજણ લેપ કરીને કુનો જોઈને ખવડાવી દે. આમાં ઘણો કારીગર. એટલે આ જનાવરો નેકરીની તા પહેલા આપણે ભજન કરી લેવાય. મારું એમ કેવું છે કે આ જનાવરો પહેલા આપણે ભજન કરી મેર પડી જાય. શરીર છે એટલે જનાવરો તો રહેવાનો ઊંઘ તો આવવાની કારણ કે શરીર સાથે એનું મિલન છે. માટે સજન આત્મા બંધુ આટલું કઈ વાણી મેળવું બોલીએ સદગુરુ મહારાજ.
ओम ब्रह्मनि सद्गुरु श्री दलपत राम महाराज की जय। पधारेल सर्वे संत की जय। आज के आनंद की आनंद करावे ओस की उनके बाल गोपाल की जय। बोल अपने माता पिता गुरुदेव